મતગણતરીનું મહાકવરેજ આપ જોઈ રહ્યા છો। 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ રોચક પરિણામ છે। ટેલીના માધ્યમથી તમે સ્ક્રીન ઉપર જો, પશ્ચિમ બંગાળમાં 190 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી મહાજીત તરફ છે। ટીએમસી 94, એટલે કે ડબલ ડિજિટમાં અત્યારે ટીએમસીનો આંકડો છે। 293 બેઠકનું રિઝલ્ટ આવવાનું હતું, એમાંથી 290 બેઠકનો આંકડો અત્યારે જે પ્રમાણે સ્પષ્ટ થઈ રહ્યો છે। 190 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે। 2021ની તુલનામાં ટીએમસીને 105 કરતાં વધારે બેઠકોનું નુકસાન છે। 2021ની તુલનામાં ભાજપને 100 કરતાં વધુ બેઠકોનો ફાયદો છે। પશ્ચિમ બંગાળમાં ભાજપને 190, ટીએમસીને 94 બેઠક અત્યારના જે પ્રમાણના રુઝાન છે, જે પ્રમાણે પરિણામ છે, એ પ્રમાણે 2021ની તુલનામાં ટીએમસીને 102 બેઠકોનું નુકસાન છે। ખૂબ જ મોટો ફટકો તૃણમૂલ કોંગ્રેસને અને 100 કરતાં વધુ બેઠકનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને। ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપ 168 બેઠક પર આગળ છે અને ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળમાં ટીએમસી અત્યારે જે આંકડા છે એ પ્રમાણે 82 બેઠક પર આગળ છે। અને આ તમે જો ઝાલમુરીના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમણે ઝાલમુરી ખાધી અને એક સભામાં પણ કહ્યું કે જન્નાટેદાર ઝટકો લાગવાનો છે ટીએમસીને, અને ઝટકો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આ બાજુ અન્ય રાજ્યોના પરિણામ પણ તમે જો, કેરળમાં લેફ્ટ +41 અને કોંગ્રેસને અહીંયા ફાયદો છે। 97 કરતાં વધારે બેઠકો કેરળમાં। પશ્ચિમ બંગાળ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભવિષ્યવાણી કરી હતી, એ ભવિષ્યવાણી સાચી પડી છે। એમણે કહ્યું હતું કે આ વખતે દીદીને ટાટા બાય બાય ગુડ બાય, અને ગુડ બાય આ વખતે સાચું પડ્યું છે। भाइयों बहनों, 4 मई को सुबह काउंटिंग चालू होगी। 8 बजे बैलेट बॉक्स खुलना शुरू होगा। 9 बजे पहला राउंड, 10 बजे दूसरा राउंड, 1 बजे काउंटिंग समाप्त और दीदी टाटा गुड बाय। તો તમે સાંભળ્યું કે દીદીને ટાટા બાય બાય, અને એ જ થયું છે। પરિણામો તમારી સ્ક્રીન ઉપર છે। 192 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચિંતનભાઈ 40થી વધારે સભા કરી। પ્રધાનમંત્રી મોદીએ 15-17 કરતાં વધારે જનસભાઓ કરી છે। હુગલી નદી ઉપર ફોટોગ્રાફ ખેંચ્યા, ફૂટબોલ રમ્યા, બધું ફળ્યું છે। ખરી વાત છે। એ મૂળભૂત રીતે એક કનેક્ટેડ બાબત હોય છે। જ્યારે તમે કોઈ એવા સ્ટેટમાં ચૂંટણી લડવા જાઓ છો જ્યાં તમારી પાર્ટી ક્યારેય સત્તામાં આવી નથી, એના બદલે તમારાથી બિલકુલ વિપરીત વિચારધારા ધરાવતી પાર્ટી સતત સત્તામાં છે અને તેનું સંગઠન પણ ખૂબ મજબૂત છે। તમારે એક નવા રાજ્યમાં જ્યારે પ્રવેશ કરવાનો છે ત્યારે લોકો સુધી પહોંચવું જોઈએ, લોકો સુધી તમારો સંદેશ પહોંચવો જોઈએ, લોકોને એવું લાગવું જોઈએ કે ખરેખર આ નવી પાર્ટી છે એ તમારા માટે કંઈક સારું વિચારી રહી છે। તો એ સ્ટ્રેટેજી તમે જોઈ હશે કે અહીંયા પશ્ચિમ બંગાળમાં ભાજપે એ લાગુ કરી છે અને એ વસ્તુ અહીંયા રિફ્લેક્ટ થઈ છે। માની લો કે ઝાલમુરી એ બંગાળનું એક વ્યંજન છે કે જે લોકો પરંપરાગત રીતે ખાય છે। ફૂટબોલ તમે જુઓ તો યુવા પેઢી, અત્યારે તો ઘણી જૂની પેઢી પણ ફૂટબોલની ચાહક છે બંગાળમાં, પણ યુવા પેઢી ખાસ કરીને ફૂટબોલને રમે છે ત્યાં। એ સાથે સાથે તમે જુઓ કે હુગલી નદી એ ત્યાંની એક જીવાદોરી છે બંગાળની, અને એને લઈને જ બંગાળી સંસ્કૃતિ, ચાહે બંગાળી સાહિત્ય હોય કે રવિન્દ્રનાથ ટાગોરનું શાંતિનિકેતન હોય, એ બધું એની આસપાસ છે। તો આ બધી બાબતો સંસ્કૃતિને કનેક્ટ કરે છે। જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહને માત્ર ને માત્ર ગુજરાતી કહેવામાં આવી રહ્યા હોય। આપને રોકવા માંગીશ, ભવાનીપુર બેઠકથી મમતા બેનર્જી 16,000 મતથી આગળ છે। જે 8,000ની લીડ હતી ચિંતનભાઈ, હવે 8,000 બીજી વધી ગઈ, 16,000ની લીડ થઈ છે। આપ શું કહી રહ્યા? તો એ કલ્ચરલ કનેક્ટ, જે સાંસ્કૃતિક જોડાણ છે એ ખૂબ મહત્ત્વનું હોય છે। જો એમને બંને નેતાઓને ભાજપના ગુજરાતી કહીને ત્યાંથી દૂર રાખવાની વાત હોય કે આપણા સંસ્કૃતિ સાથે કનેક્ટેડ નથી ને અહીંયા આવીને અતિક્રમણ કરશે, આ મુદ્દાને ધોવા માટે થઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ખૂબ સ્ટ્રેટેજિકલી ત્યાં આગળ કામ કર્યું છે અને બંગાળની જે સંસ્કૃતિ છે એને સાથે રાખીને ચાલ્યા। એનું કદાચ આ પરિણામ અહીંયા દેખાઈ રહ્યું છે। બિલકુલ, બંગાળની અસ્મિતા એક મુદ્દો હતો ચૂંટણીમાં। નરેશ સર, જે રીતે માઇક્રો મેનેજમેન્ટ આ વખતે કરવામાં આવ્યું છે, 77 બેઠક અને 110 કરતાં વધારેની લીડ ભારતીય જનતા પાર્ટીને। ઇલેક્શન પણ તમે જો, ચૂંટણી આયોગનું કામ જે રીતે ક્યાંય હિંસા થઈ નથી આ વખતે, આપને શું લાગે છે કયા પરિબળો સૌથી વધારે ઇફેક્ટ? નહીં, આ વખતે 2 મુદ્દાઓ છે। એક તો ઘૂસણખોરીનો જે મામલો છે એ મામલો સમજાવવામાં ભાજપ સફળ થયું છે કે અમે વર્ષોથી આ મુદ્દો ઉઠાવીએ છીએ, અને બાંગ્લાના જે
લોકો છે એ લોકોને એને કારણે ઘણા બધા અધિકારો ગુમાવવા પડે છે. રોજગારીની વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય તો એ ઘૂસણખોરો એટલે બાંગ્લાદેશી, એને આપણે હિન્દુ મુસ્લિમ શબ્દ ન વાપરીએ પણ એ બાંગ્લાદેશીઓ છે જે આવીને રહે છે, કાયદેસર છે ગેરકાયદેસર છે. તો જે સરની કામગીરી થઈ એમાં 90 લાખથી વધુ જે મતદારો, જે બોગસ મતદારો કહેવાય જેને આપણે ઓળખીએ છીએ, એને પણ હટાવી દેવાયા. ઓલમોસ્ટ 12% જેટલા. હા, ઓલમોસ્ટ 12% જેટલા જ્યારે વોટર્સ એ ગેરકાયદે વોટર્સ એ હટાયા. અને એ હટાવવામાં જે કામગીરી ચૂંટણી પંચે કરવી પડી, કેન્દ્રીય દળો ઉતારવા પડ્યા, એટલે બહુ મુશ્કેલભર્યું કામ રહ્યું. અને મમતાએ એનો જે વિરોધ કર્યો ને એ વિરોધ આખા દેશમાં પડઘાયો છે કે ભાઈ ચૂંટણી પંચને તમે કામ કરવા નથી દેતા, એને તો કામ કરવા દેવું જ પડે. એટલે આ એક કામ થયું. બીજું એક છે જે મહિલા મતદારો છે એ સાયલન્ટ છે, લાગણીશીલ છે પણ સાયલન્ટ છે, એને ખબર છે. અને ત્યાં છેલ્લા 5 વર્ષની અંદર મહિલા પરના ગુનાઓ, અત્યાચારની ઘટના, મેડિકલ કોલેજની એક ઘટનાઓ છે, આ બધી ઘટનાઓને લઈને મને એવું લાગી રહ્યું છે કે આ વખતે એ બાબતોએ અસર કરી. અને ત્રીજી એક વાત જે છે એ વસ્તુ છે બાંગ્લાની અસ્મિતાની વાત છે કે ભાઈ અમારી અસ્મિતા શું છે. તો ભાજપે કહ્યું કે ભાઈ મમતા હંમેશા એવું જ બતાવે છે કે જાણે બંગાળ ભારતમાં ન હોય, એક વાતાવરણ જેવું ઊભું કરે. અહીંયા કોઈ આવી ન શકે, અહીંયા કોઈ કેન્દ્રીય ઈડી ના આવી શકે કે બીજા કોઈ પણ ના આવી શકે. કોઈ કામગીરી સેન્ટ્રલની કોઈ કામગીરી કરવાની હોય તો મમતા ન આવી શકે, એણે ગ્રાન્ટ પણ નથી વાપરી. આ બધા મુદ્દાઓ ભાજપે ત્યાં બહાર મૂક્યા. જે પણ મુદ્દાઓ તે ભાજપ મૂક્યા એટલું નહીં, પણ ભાજપ એ ભરોસો આપવામાં સફળ રહી કે અમે આવશું તો ડબલ એન્જિન સરકાર જે બાકી બધી ચાલે છે એ અહીંયા પણ ચાલશે, એવું મને લાગે છે. બુલેટિનની શરૂઆતમાં આપણે જોયું પ્રધાનમંત્રી મોદી એક સભામાં એવું બોલ્યા હતા કે જન્નાટેદાર ઝાલમુરીનો ઝટકો લાગવાનો છે આ વખતે. ઝાલમુરી મેં ખાધી પણ ઝાલ બંગાળમાં ફેલાઈ ગઈ છે TMCમાં. હવે તો ઝાલમુરી વેચાવાની. ચોક્કસ એ ઝાલમુરીનો ઝટકો એટલા માટે લાગ્યો છે કે જેમ ચિંતનભાઈએ કીધું એ પ્રમાણે બંગાળની અસ્મિતાનો વિષય છે. બંગાળની અસ્મિતા એ હુગલી સાથે પણ જોડાઈ છે, એ ઝાલમુરી સાથે પણ જોડાઈ છે. ત્યાંના ભદ્ર લોકોમાં ત્યાંના કલ્ચરલ એનું હેરિટેજ, એના જે સંસ્કારો છે એની સાથે પણ જોડાઈ છે. જ્યારે તમે તમારી રાજનીતિના ફાયદા માટે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને તમે જ્યારે મહત્ત્વ આપો છો ત્યારે આ પ્રકારનું પરિણામ આવે એ બહુ સ્વાભાવિક છે. જો બંગાળમાં ભય વર્સિસ ભરોસાની જીત છે, નરેન્દ્રભાઈએ જે રીતે ત્યાં પ્રસાર કર્યો, અમિતભાઈની ત્યાં જે રણનીતિ હતી, અને અમિતભાઈએ ત્યાંના મતદારોને જે એશ્યોરન્સ આપ્યો કે 4મી તારીખે રિઝલ્ટ પછી આ જે તૃણમૂલના ગુંડારાજ ચાલે છે એ ગુંડાઓને ઊંધા લટકાવી દઈશું, એના કારણે ત્યાંની આમ જનતામાં એક વિશ્વાસ ઊભો થયો. જો 2021માં પણ જ્યારે અમે કહેતા હતા કે અમારી અહીં સરકાર બની રહી છે તો અમારી 77 સીટો આવી, પરંતુ કુલ મળીને 135 સીટ અમે જીતી શકીએ એવી સ્થિતિ હતી. એમાં કેટલીક સીટો પર આ મમતાના ગુંડાઓ દ્વારા જે રીતે ત્યાં વાતાવરણ ભયજનક ઊભું કરવામાં આવ્યું અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થઈ ના શક્યું, એના કારણે અમે 21માં આ પ્રમાણેની જીત પ્રાપ્ત કરી ના શક્યા. અત્યારે જે રીતે ચૂંટણી પંચે ભયમુક્ત ચૂંટણી કરી અને ત્યાં મતદાર યાદીનું શુદ્ધિકરણ થયું, એના અનેક આવા કારણો છે જેના કારણે આ જબરજસ્ત સફળતા મળી. બિલકુલ. તમિલનાડુની પણ આપણે વાત કરી લઈએ. તમિલનાડુમાં જોરદાર, રોચક, ઇન્ટરેસ્ટિંગ પરિણામો જોવા મળ્યા છે. TVK તમિલનાડુના રાજકારણમાં સુપરસ્ટાર વિજય થાલાપતિની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ચૂંટણી પંચ મુજબ વિજયની TVK 109 બેઠક પર આગળ છે. પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે વિજય, અને 109 બેઠક પર. ચૂંટણી પંચ મુજબ ADMK 62 બેઠક પર આગળ. ચૂંટણી પંચ મુજબ તમિલનાડુમાંથી DMK ત્રીજા નંબરની પાર્ટી ત્રિશંકુ વિધાનસભા બને એવી પૂરેપૂરી શક્યતા છે. DMK ફક્ત 41 બેઠક પર આગળ છે, જે 2021ની ચૂંટણીમાં સ્ટાલિનની સરકાર બની હતી. આ વખતે ફક્ત તમે જુઓ 41 બેઠક પર આગળ છે. અને વિજયે જે પ્રચાર કર્યો છે, વિજય થાલાપતિ, તમિલનાડુમાં હેમાંગભાઈ થોડી ઘણી આશા હતી DMK સાથે, અને બીજું જે થાલાપતિ છે એ એમનો જે પ્રચાર એ થાલા ખરેખર સાબિત થયા. હકીકતમાં જોવા જઈએ તો દક્ષિણનું અને ખાસ કરીને રાજકારણ જોવા જઈએ તો એ સુપરસ્ટારને આધારિત બહુ મોટું રાજકારણ છે. અહીંયા
ગુજરાતની અંદર આપણે એવું કોઈ દિવસ વિચારી ના શકીએ કે મલ્હાર ઠાકર છે એની કોઈ પાર્ટી બને અને એને આપણે વોટ આપે અને એને જીતી જઈએ. પરંતુ દક્ષિણમાં એનટી રામારાવ હોય, આંધ્રપ્રદેશમાં છે જયલલિતા છે, કરુણાનિધિ પણ સ્ક્રિપ્ટ રાઇટર હતા. એમનો દીકરો અત્યારે સ્ટાલિન અત્યાર સુધી કરી રહ્યા છે. એટલે દક્ષિણની અંદર પહેલેથી ક્રેઝ તો છે જ સુપરસ્ટારનો, પરંતુ એવું નથી રજનીકાંત નથી ફાવ્યા, ચિરંજીવી નથી ફાવ્યા. અને કેટલાક લોકો જે વિજયન જેવા કે જેમણે રસ્તા ઉપર એ લોકોએ ધરાતલ ઉપર આવ્યા, એમની સભાઓ તો પેક જતી જ હતી. ભારતીય જનતા પાર્ટી એની જોડે ગઠબંધન કરવાનું કીધું, એમણે ઠુકરાવી દીધું કે ના મારે નથી કરવું. એ એમનો આત્મવિશ્વાસ છે. અને ખાસ કરીને આનંદની વાત એ છે કે દક્ષિણની અંદર આ રાજ્યની અંદર જે બિન સાંપ્રદાયિકતા છે અથવા વિશ્વ બંધુત્વ છે અને સામાજિક ન્યાય છે એની સરકાર અત્યારે બની રહી છે. અનિલભાઈ, દ્રશ્યો તમે જુઓ, જશ્નનો માહોલ છે અત્યારે. પશ્ચિમ બંગાળમાં જીત્યા બાદ સુરતના દ્રશ્યો ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. મને એવું લાગે છે કે કમલમ ઉપર જોરદાર ઉજવણી, ભલે પશ્ચિમ બંગાળમાં તો ઉજવણી થવાની, કમલમ પર પણ આ સ્થિતિ જોવા મળવાની છે. આ જે ઝંડા સ્ક્રીન ઉપર તમે જોયા એ ફરકાવાના છે. એ ચોક્કસ જે રીતે 5 રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે, એ અમારા પરિશ્રમનું પરિણામ છે. નરેન્દ્રભાઈની જે વિકસિત ભારત 2047ના સંદર્ભમાં જે રોડમેપ છે એને દેશની જનતાનો વિશ્વાસ પ્રાપ્ત થયો છે. અમિતભાઈની રણનીતિ પણ એમાં છે કે કુલ મળીને ભારતીય જનતા પાર્ટીનો જે બૂથનો કાર્યકર્તા છે જે પરિશ્રમ કરી રહ્યો છે. કદાચ તમને આશ્ચર્ય થશે કે વેસ્ટ બંગાળમાં અનેક કાર્યકર્તાઓ, કેરાલા, વેસ્ટ બંગાળમાં પોતાના જીવ પણ ગુમાવ્યા છે. અને આજે આસામ હોય તો આસામમાં સેન્ચુરી તરફ આગળ વધી રહ્યા છે, વેસ્ટ બંગાળમાં ડબલ સેન્ચુરી તરફ વધી રહ્યા છે, પોંડિચેરીમાં ફરી એક વખત એનડીએની સરકાર બને છે. તો મને લાગે છે કે નરેન્દ્રભાઈની કામગીરીમાં જનતાનો વિશ્વાસ અને કુલ મળીને વિપક્ષની જે નકારાત્મક કામગીરી હતી એને જાકારો આ પરિણામના ઇન્ડિકેશન સૂચવે છે. પરંતુ અગત્યનું જે સૂચવે છે એ આનો સંદેશ એ છે કે ઇન્ડી ગઠબંધનનું આમાં શું થશે. જે પ્રકારે વિખરાવ 2024 પહેલાં થયો, ત્યારબાદ પણ થયો, મને લાગે છે કે ઇન્ડી ગઠબંધનમાં મમતાજીનું નેતૃત્વ પણ કોઈ નહીં સ્વીકારે, સ્ટાલિન પણ ક્યાંય નથી, કોંગ્રેસના આદરણીય રાહુલજી પણ ક્યાંય નથી. તો કુલ મળીને ઇન્ડી ગઠબંધનનો વિખરાવ એ સ્પષ્ટ પ્રમાણે નક્કી થઈ ગયો છે. અને વાસ્તવમાં ક્રાઇસિસ ઓફ લીડરશિપ એ દેખાય છે. જો એ ન હોત તો દેશના બધા જ રાજ્યોમાં એક સરખા પરિણામ આવત. કેરળમાં અભિનંદન આપું છું કોંગ્રેસને, પરંતુ ત્યાં યુડીએફ સાથેનું એમનું ગઠબંધન છે. અને કેરળની રાજનીતિ એક જુદા પ્રકારની છે. અમારા અનેક કાર્યકર્તાઓએ વર્ષોથી એમના જીવ ગુમાવ્યા છે. આપણા એક રાજ્યસભાના સાંસદના તો 2 પગ કાપી નાખવામાં આવ્યા હતા અને એમને આ વખતે તક મળી છે. પરંતુ કુલ મળીને ભય વર્સિસ ભરોસો અને વિકાસ વર્સિસ વિભાજન, જે વિભાજનકારી રાજનીતિ છે, જ્ઞાતિ, જાતિ, સમાજ, આ મમતાજી શું નથી કર્યું. ત્યાં આગળ ગુજરાતી વર્સિસ બંગલાભાષી, હિન્દી વર્સિસ બંગલાભાષી, સ્ટાલિને પણ એ કર્યું હતું. તો જ્ઞાતિ, જાતિ, પ્રાંતની લડાઈઓ જે રીતે ઊભી કરવાનો પ્રયત્ન કર્યો એ પોતે ખેલા હોવે ક્યાંનું સૂત્ર છે, વેસ્ટ બંગાળનું, બાંગ્લાદેશનું સૂત્ર છે. તો ઉર્દુ, હિન્દી અને વેસ્ટ બંગાળની હિન્દી, આ રીતે જ્યારે તમે વિભાજન કરો છો ત્યારે દેશની જનતા એને જવાબ આપે છે. બિલકુલ. તો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર પણ ખૂબ જ વધ્યો છે અને બેઠકોની સંખ્યા તમે જુઓ 110 કરતાં વધારે લીડમાં ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી ગઈ વખત કરતાં, 2021ના પરિણામો કરતાં. વોટ શેર પણ અહીંયા વધ્યો છે. પ્રધાનમંત્રી મોદીનો મેજિક અહીંયા ચાલ્યો છે. જે પણ એમને કનેક્ટ કરવા માટે, લોકો સાથે કનેક્ટ કરવા માટે કર્યું, આપના મતે શું લાગે છે, કેટલા લોકો કનેક્ટ થયા અને હજુ આ પરિણામમાં શું પરિવર્તન આવી શકે? देखिए, इसमें कोई शंका नहीं है कि भारतीय जनता पार्टी ने बंगाल में मेहनत नहीं करी हो या एक जो नेचुरल चुनाव का जो होता है उस वैसे लड़ा हो. बीजेपी पिछले 15 साल से कॉन्स्टेंटली बंगाल पे फोकस किए हुई थी. 3 चुनाव में लगातार कई कार्यकर्ताओं की जान भी गई है और लास्ट चुनाव जो था उसमें बीजेपी को उम्मीद थी. लेकिन अब की बार ये था कि अपेक्षित था बीजेपी का, ये चमत्कार नहीं है, ये अपेक्षित था. क्योंकि
पहले 34 साल तक मार्क्सवादी कम्युनिस्ट पार्टी का वहाँ सत्ता रहा, तो बीजेपी वहाँ पश्चिम बंगाल का विकास नहीं हुआ। और वहाँ पे जो मुस्लिम तुष्टीकरण की जो राजनीति हुई, दूसरी जो देश भर में जो घुसपैठ की समस्या है, उसका जो अगर आप एंट्री पॉइंट मानेंगे तो वो एंट्री पॉइंट है बंगाल। वहाँ से जो एंट्री होती है बंगाली घुसपैठियों की, ये बांग्लादेशी घुसपैठियों की, और वो पूरे देश भर में फैल जाते हैं। तो ये चुनाव एक राष्ट्रीय मुद्दे पे भी था, और दूसरा बंगाल का जो आप देखेंगे वहाँ की साक्षरता बहुत अच्छी है, वहाँ के लोग मुद्दे पे वोट करते हैं, ऐसा नहीं कि भावनाओं में बह कर के वोट कर रहे हैं। आप देखिए कि टीएमसी 15 साल से वहाँ कंटिन्यू है, जो भी पार्टी वहाँ सत्ता में आती है। 1947 से 1977 तक कांग्रेस ने लगातार सत्ता वहाँ पे राज किया। 77 से 2011 तक वहाँ पे कम्युनिस्ट पार्टी की सत्ता रही। इसके बाद 15 साल से टीएमसी की वहाँ पे सत्ता है। तो बंगाल का जो वोटर है वो है कि जिस पे एक बार विश्वास करता है वो उसको चांस देता है 2 या 3 बार। तो बीजेपी को पिछली बार वहाँ पे 70+ सीट मिली थी, और अब की बार अपेक्षित था कि उन अच्छा प्रदर्शन करेगी, लेकिन जो समर्थन या जो सीट मिल रही है 194, ये अप्रत्याशित है। और दूसरा मैं बंगाल के साथ साथ बताऊंगा कि ये जो बदलाव की राजनीति है पूर्वोत्तर से लेके साउथ तक है, तमिलनाडु में जो टीवी की। यस, તો સેન્ટ્રલ ફોર્સે હળવો લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યા છે। બંગાળમાં અત્યારે ટીએમસી અને ભાજપના કાર્યકરો જે છે એમની વચ્ચે ક્યાંક થોડી ઘણી ચકમક જરી છે।